આજે આપણે કરીએ છીએ ગાલા અસાઇનમેન્ટ 2026નો 5 પ્રેક્ટિસ પેપર. કોના માટે? સ્ટેન્ડર્ડ ગણિત માટે. મેં તમને કીધું કે સ્ટેન્ડર્ડ નહીં, એ સ્ટેન્ડર્ડ ને બેઝિક બંને માટે હોય છે. સારી રીતે તૈયારી કરો. જો તમારે 24માંથી 24 લાવવું હશે તો એ સેક્શન બેઝિકનો હોય કે સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સ હોય, બધા માટે કોમનલી તૈયારી કરો. હા, પણ ધ્યાન એવું રાખજો કે કયા કયા ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાતા જ નથી, એવા ચેપ્ટરની પ્રેક્ટિસ કરતા જ નહીં. ઓકે, ચલો આપણે છઠ્ઠો પેપરનું સોલ્યુશન કરીએ છીએ, વિભાગ એ નો, જેમાં ખબર છે વિભાગ એ, બી, સી અને ડી માં ડિવાઈડ રહેશે. 24 ગુણનો આવશે એ સેક્શન, બી સેક્શન 18 ગુણનો આવશે, જેમાં 13 પ્રશ્નોમાંથી કોઈ 9 ગણવાના રહેશે. તો મેં કીધું છે કે તમને 9 ની જગ્યા 10, 11, 9 ની જગ્યા 10 કે 11 બે ગણીને આવે એક્સ્ટ્રા. 38 થી 46, 38 થી 46 માં શું થશે બેટા? 6 પ્રશ્નો ગણવાના. 9 માંથી કોઈ 6 ગણવા રહેશે. 6 ની જગ્યા તમે 7 કા 8 ગણીને આવવાનો ટાર્ગેટ રાખો. સેક્શન ડી માં કુલ 8 પ્રશ્નો રહેશે, એમાંથી કોઈ 5 ગણવાના રહેશે. તો મેં કીધું 5 ની જગ્યા 6 ગણો, 7 ગણો. હા, એના માટે તમારે સ્પીડ થોડીક વધારે રાખવી પડશે. બરાબર, ચલો આપણે કરશું પ્રશ્નપત્ર 6 વિભાગ એ. નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા જવાબ, વિકલ્પ ક્રમ અને જવાબ લખો. ચલો પ્રશ્ન નંબર 1 થી સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે બેટા? HCF એટલે ગુસા એટલે શું થાય? HCF શું છે બેટા? એ કહે છે 65 અને 117 નો છે 65 m માઇનસ 117 હોય તો m શોધવાનું છે. ચલો તો અહીંયા પેલા 65 અને 117 નો HCF અવયવ પાડીશું. તો અહીં આવશે 13 પચમ 65 અને કાં તો 5. જો બેટા HCF હશે બંનેમાં, તો એક ના એક તો કોમન આવશે. તો અહીં કાં તો 5 વડે ભાગો કાં તો 13. તો 13 ના ઘડિયામાં 5 ના ઘડિયામાં 17, છેલ્લે જે 7 આંકડો છે ને તે 5 ના ઘડિયામાં નહીં આવે, 13 ના આવશે. 13 નવમ 117, 13 નવમ 117. તો અહીંથી દેખાય છે કે સર 13 બંનેમાં કોમન છે, એટલે HCF શું થશે બેટા બંનેનું? 13. અહીં આપી છે આવા ફોર્મમાં, એટલે આ બેનો HCF કેટલું થયું બેટા? 13. તો અહીં લખી દો 13 બરાબર અહીં 65 m માઇનસ 117. સંખ્યા પાસે આવશે, એ માઇનસ છે, આ બાજુ આવીને પ્લસ 117 બરાબર 65 m. આ 130 થશે બેટા, બરાબર 65 m. કઈ નહીં, આ એનો સરવાળો 30 થશે. આ બેનો સરવાળો 130 અને 65 અહીંયા ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવશે. 65 ને 2 વડે ઉડી જશે, એટલે m બરાબર કેટલું મળશે? 2. રાઈટ છે બેટા, આ આપણે એન્સર છે. એનો જવાબ આવશે m બરાબર 2, એટલે બીજો ઓપ્શન આવશે. એટલે ધ્યાનથી લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આન્સર ચેક કરી લઉં છું. m બરાબર બીજું 2 રાઈટ છે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? -3 એ બહુપદી k - 1 x નો વર્ગ પ્લસ kx છે પ્લસ 1 નું એક શૂન્ય હોય. આ જે એના જવાબ છે કે છે એક શૂન્ય છે. શૂન્યનો મતલબ શું હોય? જ્યાં x હોય છે ત્યાં ત્યાં કિંમતો મૂકી દેવાનું હોય. તો k ની કિંમત શોધો. તો k અહીં અજ્ઞાત સંખ્યા છે, તેની કિંમત આવશે. તો જો બેટા k - 1 અહીં લખીશું -3 x નો વર્ગ. x ની જગ્યા કેટલું મૂકી દઈએ છીએ બેટા? -3 પ્લસ k -3 વત્તા 1 બરાબર 0. તો અહીં આવશે k - 1 43 9 k 3k પ્લસ માઇનસ માઇનસ પ્લસ 1 બરાબર 0. અહીં ગુણાકાર થશે 9k માઇનસ 3k પ્લસ 1 બરાબર 0. 9 માંથી 3 નીકળશે એટલે 6k. 9 માંથી 3 નીકળશે 6k. 9 અને 1 પ્લસ માઇનસ, જો અહીં બી પ્લસ માઇનસ એટલે ઓછું થઈ ગયું, અહીં બી પ્લસ માઇનસ એટલે ઓછું. 9 માંથી 1 જશે, શું આવશે? 8. મોટી સંખ્યાનો ચિહ્ન 6k
માઇનસ એ પેલી બાજુ જશે તો પ્લસમાં બનશે એટલે કે બરાબર 8/6 8નો અડધો 4 6નો અડધો 3 તો કે ની કિંમત કેટલી મળે છે બેટા 4/3 આ આન્સર છે એક વખત જોઈએ આવું આન્સર છે કે 4/3 એ પહેલું જ ઓપ્શન મળે છે ઓકે એક વખત જવાબ જોઈ લઉં છું બેટા સ્ક્રીનશોટ લઈ લેજો યસ 4/3 રાઈટ છે બેટા તો બસ સ્ક્રીનશોટ લઈ લેજો ચલો થોડુંક એને ઉપર કરી દઈશું અહીં આપણે જવાબ આને ચલો ક્વેશ્ચન નંબર 3 જો બેટા એને રૂલ્સ વાઇઝ કરવા જશો તો બહુ અઘરું છે પણ શોર્ટકટ રીતે ધ્યાન રાખજો x ના છેદમાં a છે વત્તા y ના છેદમાં b છે બરાબર કેટલું છે 2 સમીકરણ આ એક છે એક અને સમીકરણ બીજું બી છે ax by બરાબર a નો વર્ગ b નો વર્ગ નો ઉકેલ શું થશે તો જો બેટા એનો જવાબ કરવાની જતા એક જ સમીકરણ ચલો અહીં હું લખીને સેટિસ્ફાઈડ કરાવી દેવા -by બરાબર a નો વર્ગ b નો વર્ગ ઓકે સમીકરણ 1 છે આ સમીકરણ 2 છે તો શું છે જવાબ ઓકે લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ બરાબર થાય ડાબી બાજુ ને જમણી બાજુ સરખું થાય તો અહીં ઓપ્શનમાં જોશો તો x બરાબર a અને b છે બધામાં a b કરીને છે કોઈમાં x છે તો ચલો પહેલા અહીંયા x બરાબર a લઈને જોઈશું x બરાબર a અને y બરાબર b મૂકતા તો અહીં a મૂકશો a ના છેદમાં a વત્તા અહીં b મૂકીશું b ના છેદમાં b નીચે b તો છે જ તો અહીં આપણે શું મૂક્યા x ની જગ્યા આને મૂક્યા y ની જગ્યા આને મૂક્યા બરાબર શું થશે a થી a ઉડશે b થી b ઉડશે અહીં આવશે ઉડી ગયું તો 1 અહીં બી 1 બરાબર 2 1 વત્તા 1 શું થશે બેટા 2 એટલે આ જવાબ આવી ગયો ઓકે સો એટલે 2 તો x એટલે જવાબ કઈ છે x બરાબર આ આન્સર નહીં એટલે x બરાબર a અને y બરાબર b છે ચલો હજુ કન્ફર્મ થવા માટે શું કરીશું બેટા આની કિંમત આના ઉપર મૂકી દઈશું ઓકે શું છે નહીં અહીં વર્ગ નથી હા ચલો અહીં જોઈશું લેફ્ટ હેન્ડ અહીં બી લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બરાબર થવું જોઈએ જમણી બાજુને સરખી ડાબી બાજુ સરખી a ની કિંમત કેટલી લીધી x બરાબર a અહીં બી a મૂકી દીધું b y ની જગ્યા બી શું મૂકશો b તો અહીં શું છે બેટા a નો વર્ગ b નો વર્ગ એ મળીને શું થાય બેટા a નો વર્ગ b નો વર્ગ બરાબર a નો વર્ગ b નો વર્ગ એટલે અહીં બી બરાબર થાય છે અહીં પણ બરાબર છે એટલે આ જવાબ સાચું છે કે જ્યાં x બરાબર a અને y બરાબર b મળતું છે એ જ ઓપ્શન બીજામાં કોઈમાં માઇનસ ને કોઈમાં પ્લસ છે એટલે બંને જવાબ સાચા છે એટલે સ્ક્રીનશોટ લઈ લેજો ક્વેશ્ચન 4 જો દ્વિઘાત સમીકરણ શું છે બેટા 2x નો વર્ગ માઇનસ નો kx વત્તા k બરાબર નો 0 સમાન હોય તો કી ની કિંમત તો સમાન હોય તો શું થાય બેટા d બરાબર b² માઇનસ 4ac થાય એટલે d ની જગ્યા શું મૂકીએ છીએ 0 p ની કિંમત કઈ છે બેટા માઇનસ k નો વર્ગ માઇનસ 4 a ની કિંમત કેટલી છે ખબર છે બેટા આ a હોય છે b હોય છે ને c જેની પાસે x નો વર્ગ હશે a હશે જેની પાસે x હશે ઓન્લી b હશે તો a ની કિંમત કેટલી છે બેટા 2 k ની કિંમત અચળાંક k નો વર્ગ એટલે શું થશે બેટા k નો વર્ગ 4 દુ 8 k બરાબર 0 છે અને આ બાજુ મૂકી લો 8 k માઇનસ એટલે પ્લસ થશે અને k નો વર્ગ જો આમાં તમે બે રીતે કરી શકશો અહીંથી k કોમન કાઢીને પણ k માઇનસ 8 થશે બેટા k કોમન કરી શકો છો તો k અહીં 0 છે એટલે k ની એક કિંમત કેટલી આવી જશે 0 સરખાવતા અને બીજી કિંમત આવશે k માઇનસ 8 બરાબર 0 તો અહીંથી k બરાબર શું આવશે 8 એટલે બે કિંમત મળે છે k ઓકે અને બીજી રીતે જોઈશું તો જો બેટા એ જ રીત થશે તો ચલો અહીં k ની કિંમત કેટલી છે એક k ની કિંમત 0 ને k કિંમત 8
તો અહીં બંને એક સાથે ક્યાં છે? અહીં તો આ લખી શકીએ કે ની કેટલી કિંમત છે? 0 અથવા 8. 0 અથવા 8 બંને હોઈ શકે છે બેટા, એટલે ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 5. શું કે એક સમાંતર શ્રેણીનું nમું પદ એટલે an હોય છે બેટા. એ શું કહે છે? 2n + 1. તો શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. ચલો પ્રથમ n પદ કઈ છે તો અહીંયા મૂકીશું. n બરાબર 1 મૂકશો તો જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં 1 મૂકવાના, એટલે 1 + 1 એટલે 2 × 2 + 1 એટલે 2 ને 1 3. a2 બરાબર 2 ને n ની જગ્યા 2 1 એટલે 2 દુ 4 + 1 4 ને 1 5. ચલો બહુ થઈ ગયા બે, એટલે જોવો છો કે બે વધે છે, અને આવા સવાલ પહેલા ચેપ્ટરમાં હતા પણ એ અત્યારે નીકળી ગયા છે બેટા. ચલો પ્રથમ n પદોનો સરવાળો એટલે સૂત્ર થાય Sn બરાબર n/2 2a + n - 1 × d. d અહીં કેટલા મળશે? તો d અહીં શોધી શકશો. d બરાબર શું થાય બેટા? a2 - a1 એટલે d બરાબર 5 - 3 બરાબર 2. ચલો બધી વસ્તુ મૂકી દઈશું. n/2 2 a ની કિંમત એ કેટલો છે બેટા? 3. પ્રથમ પદ. પ્રથમ પદને a કહેવાય છે, ખ્યાલ હશે. n - 1 તો શોધવાના છે. d ની કિંમત કેટલી છે બેટા? 2. ઓકે, જોશો તો સર અહીં પણ 2 છે ને અહીં પણ 2 છે, તો 2 ને કોમન લઈ શકશો. n/2 ને 2 બહાર આવશે તો અહીં મળશે 3 + n - 1. ઓકે, 2 થી 2 ઉડી ગયું, આવશે n. અહીં જો લખો n, 3 માંથી 1 જશે, પ્લસ માઇનસ શું છે? 3 માંથી 1 જશે, 2 આવશે. કોનું? પ્લસનું કે માઇનસનું? તો પ્લસનું. તો આ આપણે જવાબ nn+2 nn+2 કયો ઓપ્શન મળે છે? બી ઓપ્શન મળે છે. બસ, તો એને સાચું જવાબ છે બેટા, સ્ક્રીનશોટ લઈ શકશો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 6. શું કહે છે? ત્રિકોણ PQR ની બાજુઓ PQ અને PR પર અનુક્રમે બિંદુઓ E અને F આવેલા છે તથા EF QR ને સમાંતર છે. જો PE બરાબર 4 સેમી, PF બરાબર 8 સેમી અને RP બરાબર 9 સેમી હોય તો QF શોધો. ચલો આમાં પહેલા ત્રિકોણ લઈ લઈશું બેટા. આપણે સમજો કે આ ત્રિકોણ છે, રાઈટ. એનું નામકરણ કરી દઈશું. નામ શું છે? PQR ને કે છે PQ અહીં છે, એનો મધ્ય બિંદુ શું છે? અનુક્રમે બિંદુ આવેલા છે, કઈ છે બેટા? તો કે છે E છે. અહીં E છે ને અહીં F છે. EF જોઈન કરી દેજો. EF કેટલા છે? 4. આ કેટલા છે? સોરી, આ 8 છે ને આ 9 છે. આ ક્વેશ્ચન માર્ક છે, શોધવાનું છે. Q થી E શોધવાનું છે. તો શું છે બેટા? એનું સૂત્ર બહુ ઈઝી છે. જો અડધું ને છેદમાં અડધું, અડધું ને છેદમાં અડધું, એક આ સૂત્ર છે. બીજું શું છે? અડધું ને આખો, અડધો ને આખો. જે રીતે આ બાજુ લેવો છો સમાન ગુણોત્તરમાં હોવું જોઈએ. આ અડધો લેશો, આ આખો લેશો, તો આ બાજુ બી અડધો ને આખો. બરાબર. એક હજુ સૂત્ર બનશે જો સ્ટેન્ડર્ડ મેથ્સમાં પૂછાઈ શકે. આ ને છેદમાં આને, આ ને છેદમાં આખું, અડધું ને છેદમાં આખું, આ ને છેદમાં આ થશે. એટલે જો પેલા નાનલો તો અહીંયા નાનલો આવશે. એટલે આવું 3 સૂત્રો બને છે. ચલો આપણે સૂત્ર પર મૂકીશું તો અહીંથી શું આવશે? PE ને છેદમાં EQ બરાબર. અહીં QE છે તો ચલો QE લખીશું. QE બરાબર PF ને છેદમાં FR. અહીં છે 4 ને છેદમાં QE બરાબર છે 8 અને છેદમાં 9. તો જો બેટા QE શોધવાના છે તો 4 × 9 થાય છે. 4 × 9 અને છેદમાં 8. 4 × 1 4, 4 × 2 8, 9 નો અડધો QE
9નો અડધો જ શું થશે 4.5 એટલે આ એનો જવાબ છે ઓકે આવું જવાબ છે યસ 4.5 સી ઓપ્શનમાં દેખાય છે શું લખીશું તો બેટા 4.5 છઠ્ઠો પૂરો થઈ ગયો છે બધી કિંમતો લખી દઈશું n વત્તા 2 અહીં 0 અથવા 0 અને 8 લખી દઈશું અહીં x બરાબર a છે અને y બરાબર b છે ચલો બસ આટલું લખી દઈએ સ્ક્રીનશોટ લઈ લેજો સ્ટુડન્ટ્સ ચલો આને ઇરેજ કરી દઈશું હમણાં પ્રશ્ન નંબર 7 કરીશું શું કરવાનું છે પ્રશ્ન નંબર 7 ઓકે એમાં પ્રશ્ન નંબર 7 માં શું છે બેટા તો પ્રશ્ન નંબર 7 માં એવું કહે છે એક જ પ્રશ્ન છે આ બાજુ પછી પેલી બાજુ જઈશું બિંદુઓ A અને બિંદુ B A અને B ને સમજો ને જોડતા રેખાખંડનો મધ્યબિંદુ નહીં આમ મધ્યબિંદુ એટલે હાવ ક્વેશ્ચન ઈઝી છે અચ્છા 7મો પ્રશ્ન શું કહે છે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જાઓ આ બી વિકલ્પ વાળા છે પણ કેટલા વિકલ્પ રહેશે માત્ર 3 રહેશે પેલા 1 થી 6 કર્યા તેમાં શું છે બેટા 4 વિકલ્પ વાળા રહેશે એટલે ચલો ક્વેશ્ચન નંબર 7 એ છે એક A બિંદુ છે ની પાછું કશે B બિંદુ છે A ના યામ અને B ના યામ કેટલા છે 15 7 -4 અને -8 ને જોડતા રેખાખંડનો બિંદુ શોધ મધ્યબિંદુનું સૂત્ર શું હોય છે બેટા x બરાબર હોય છે x અને x લખો અને 1 2 લખી દો છેદમાં 2 એ રીતે સેમ y લખવાનો હોય છે y લખો 1 2 ને છેદમાં 2 ચલો x બરાબર શું આવી જશે અહીં 15 સૂત્ર નહીં યાદ હોય તો કંઈ નહીં આનો પહેલો પ્લસ માઇનસનો 4 ને છેદમાં 2 ઓકે 15 -4 ને છેદમાં 2 15 માંથી 4 જશે શું આવશે 11 11 ના છેદમાં 2 x ની કિંમત કેટલી આવી ગઈ ઓકે y ની કિંમત મૂકીશું 7 વત્તા -8 ને છેદમાં છેદમાં 2 y બરાબર 7 પ્લસ -8 ને છેદમાં 2 y બરાબર -1 ના છેદમાં 2 એટલે જો -1 ના છેદમાં 2 આ જવાબ મળતું છે તો આવા ઓપ્શન ક્યાં છે તો ઉપર છે ઓપ્શન ચલો એને થોડુંક નીચે કરીશું ઓકે સોરી અહીંયા છે કે હા 11 ના છેદમાં 2 વાળા કયા જવાબ છે એક જ છે ને -1 ના છેદમાં 2 સાચું છે બેટા બસ આ જવાબ સાચું છે એટલે ધ્યાન રાખજો સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે ચલો આઈ હોપ આન્સર લઈ લીધું હશે चलो क्वेश्चन नंबर 8 શું કહે છે sin θ બરાબર શું હોય છે a ના છેદમાં b તો cot તો જો બેટા પહેલા ત્રિકોણ દોરી દેવાનો ત્રિકોણમાં આ ખૂણો 90 હોય જ છે બેટા sin ની કિંમત શું છે બેટા તમને સમજાવ્યું અહીંથી અહીં એટલે આ a છે અને આ b છે તો આપણે આ પાયો શોધવાનો છે કેમ cot નું સૂત્ર શું થાય છે cot θ બરાબર શું થશે બેટા જો tan એટલે અહીંથી અહીં થાય છે tan તો આને આ ખબર હોવી જોઈએ તો આ ખબર નથી તો આપણે એ શોધવા માટે શું કરીશું એનું નામ a b c અહીં લખીશું કર્ણનો વર્ગ એટલે શું લખું છું બેટા કર્ણનો વર્ગ ચલો અહીં લખી દઉં છું પાયથાગોરસ પ્રમેયનો યુઝ કરીને પાયથાગોરસ પ્રમેયથી એ કર્ણનો વર્ગ
બરાબર પાયાનો વર્ગ એટલે પી નો વર્ગ, એટલે અહીં લખી શકશો પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ. ઓકે, કણ આપણી પાસે કેટલા છે બેટા? બી છે, તો બી નો વર્ગ પાયાનો પી લખી શકશો, પાયાનો પી લખું છું એનો વર્ગ વત્તા વેધ એટલે કઈ છે બેટા? એનો વર્ગ. અને કણ સૌથી મોટી બાજુ છે એટલે એમાં આ માઇનસ થશે, એટલે બી નો વર્ગ માઇનસ એ નો વર્ગ બરાબર પી નો વર્ગ. અહીંથી વર્ગમૂળ નીકળશે એટલે પી બરાબર લખી શકશો વર્ગમૂળમાં બી નો વર્ગ માઇનસ એ નો વર્ગ. બરાબર છે બેટા? ચલો, કોટ બરાબર શું થાય? એ ને છેદમાં આ ને છેદમાં આ, એટલે લખી શકશો એસી ને છેદમાં એ બી. સોરી, કોટ એટલે ઊંડું થશે, સોરી. આ ટેનનો શું થાય? આ ને છેદમાં આ, તો કોટનું શું કરવાનું? ઊંધું. કોટને શું કરવાના છે બેટા? ઊંધું. તો એને શું લખી શકાય? અહીંથી છેદમાં અહીં, એટલે એબી ને છેદમાં એસી. ઓકે, કોટ થીટા બરાબર એબી કેટલો છે બેટા? એબી ની કિંમત આ પાયોની કિંમત શું છે બેટા? બી નો વર્ગ માઇનસ એ નો વર્ગ ને છેદમાં એ. ઓકે, આ જવાબ છે જ એ. હા, ઉપર દેખાય ત્રીજો છે બેટા. આનો જવાબ શું છે? ત્રીજી કિંમત જવાબ છે, એટલે આન્સર લખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ચલો નેક્સ્ટ કરશું ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 શું કહે છે બેટા? સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી રેખા તે સ્પર્શ બિંદુનો આગળનો શું કહે છે? ચલો, આની પહેલા ડાયાગ્રામ દોરીને સમજશો ને તો વધારે ક્લિયર થશે. એક વર્તુળ છે, ઓકે, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી, સ્પર્શ બિંદુમાંથી સમજો એટલે અહીંથી અહીં આવું રીતે થાય છે. સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યાને સમાવતી, તો અહીંથી ત્રિજ્યાને સમાવતી એટલે આ ત્રિજ્યા એને મળે છે. ઓકે, આ ધ્યાન રાખજો, એકદમ સરખો જ છે. આવું છે, ટચ ટુ ટચ છે. હા, કેમ કે સ્પર્શક હંમેશા ટચ કરીને જાય છે, અડીને જાય તે આગળને, તો તે સ્પર્શ આગળનો વર્તુળને શું કહે છે? સ્પર્શક. ના, સ્પર્શક એટલે આવું નીકળી જાય બેટા, એમાં સ્પર્શકમાં ત્રિજ્યાનું કોઈ કામ નથી. હા, એટલે મળાવશો તો અલગ વસ્તુ છે, બરાબર. પછી જીવા તો વર્તુળની અંદર હોય છે. અભિલંબ, તો અહીં શું બને છે બેટા? અહીં અભિલંબ બને છે, 90 નો ખૂણો બને છે, તો સાચું જવાબ શું આવશે? અભિલંબ. ઓકે, સો જવાબ શું છે બેટા? અભિલંબ. આન્સર ટિક કરી લેજો, અહીં જવાબ છે અભિલંબ. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 10. વર્તુળના એક વૃત્તાંશનું ક્ષેત્રફળ છે, અહીં લખી શકશો વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વાયર, અને એનું શું છે? 100 પાઈ લખેલું જ છે બેટા. 100 પાઈ ને આ બાજુ પાઈ આર નો વર્ગ, તથા તેની સંગત ચાપની લંબાઈ એટલે એલ હોય છે, એલ બરાબર 20 પાઈ. તો વર્તુળની ત્રિજ્યા શોધો. જો વર્તુળની ત્રિજ્યા તો અહીંયાથી નીકળી જશે. વર્તુળનો જે અહીં જે સવાલ આપી છે વૃત્તાંશનું ક્ષેત્રફળનો સૂત્રનો જ ઉપયોગ કરીને તમારે અહીં પાઈની આર ની કિંમત મેળવી શકશો. જો બેટા વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું આવે? પાઈ આર નો વર્ગ. વૃત્તાંશ એટલે વૃત્ત, આ પાઈ થી પાઈ ઉડી ગયું બંને સાઈડ, એટલે 100 બચ્યા. 100 બરાબર આર નો વર્ગ છે, એટલે આર નો વર્ગ બરાબર શું થાય? સોરી, આર બરાબર શું થશે? તો અહીં વર્ગમૂળમાં 100 આવી જશે, એટલે વર્ગમૂળમાં 100 શું થશે? પ્લસ માઇનસ 10. જો ત્રિજ્યા કોઈ દિવસ માઇનસમાં નહીં આવશે, તો આર બરાબર એની કિંમત શું લેવાશે? 10. આ એના જવાબ છે, અહીંથી 10 તેનું સાચું જવાબ છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, ક્વેશ્ચન 11.
જેની ધાર એ હોય તેવા એક સમઘનમાંથી મહત્તમ ઘનફળ ધરાવતો નળાકાર કોતરવામાં આવે તો નળાકારનું ઘનફળ. નળાકાર એટલે સમઘન એટલે સમઘન, સમ એટલે સરખી, ઘન એટલે બધી બાજુ કેવી હોય, સરખી હોય, તો એને શું કહેવાશે? સમઘન. તો ત્યાં શું કે છે, જો આવું એક દોરી દેવું છું આપણે, આવું છે, રાઈટ? તો ખબર છે સર એક આવું બી પણ બનશે, એટલે આને આમ આમ મળાઈ દેશો તો આ લંબાઈ કેટલી છે? એ છે બધી જ, એટલે ઊંચાઈ પણ કેટલી થશે બેટા? h, એટલે એ આ પણ એ આવશે. હા, અહીં છે ત્રિજ્યા, એટલે r ની, જો નળાકાર બનશે એટલે જો બેટા આવું બનશે, સોરી આવું બનશે નળાકાર. તો શું થશે? એના અડધા, એટલે r બરાબર શું થશે? a ના છેદમાં 2, અને h બરાબર શું આવશે? a. ઊંચાઈ કેટલી છે? h રહેશે r, આખો r છે, વ્યાસ આખો છે એક સિરેથી બીજા સિરે સુધી, ઓકે? તો એના અડધા શું થશે? r બનશે a ના છેદમાં 2. તો શું કહે છે? નળાકારનું ઘનફળનું ક્ષેત્રફળ. તો અહીં લખવું પડશે નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ, ઘનફળ બરાબર શું હોય? 1/3 નળાકારનું ઘનફળ શું થાય? પાઈ r સ્ક્વેર h. નળાકારનું સૂત્ર શું છે બેટા? એક જ મિનિટ. નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h. ચલો, પાઈ ની જગ્યા પાઈ જ રહે, પાઈ છે ને એમાં, હા, તો પાઈ ની પાઈ જ રહે. r ની કિંમત કેટલી છે બેટા? a ના છેદમાં 2 નો વર્ગ ઇન્ટુ h. h બરાબર શું છે? a છે. પાઈ ને પાઈ જ આવશે, a નો વર્ગ આવશે, 2 દુ 4 અને a. ઓકે, પાઈ a ની 2 ઘાત ને 1 ઘાત શું થશે? a ની 3 ઘાત ને છેદમાં 4, એટલે આ એનો જવાબ છે. ઓકે, એવું છે. પાઈ a ની ઘાત 3, પાઈ a ની ઘાત 3 વચ્ચેની કિંમત છે, એટલે આ જવાબ ટીક કરી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, ક્વેશ્ચન નંબર 12 શું કહે છે? મધ્યવર્તી સ્થિતિમાં આપનો 3 માપો વચ્ચેનો સંબંધ શું છે? એના માટે મેં તમને ખૂબ જ સહેલી રીત સમજાવી હતી કે z બરાબર આપણું સૂત્ર શું હોય છે બેટા? 3m - 2x બાર. આ સૂત્ર હોય છે. તો આનાથી 2 સૂત્ર બનશે, પછી એના પરથી એક ત્રીજો સૂત્ર બનશે, એટલે ધ્યાન રાખો, હું સમજાવી દઉં છું. આમાંથી જો m માઇનસ કરો તો શું આવશે બેટા? 3m - 2x બાર માઇનસ m. જો આ બાજુ m માઇનસ કર્યા તો આ બાજુ પણ માઇનસ કરવું પડશે, એટલે z માઇનસ m બરાબર શું બનશે? તો m, જો આ 3m પ્લસ નો આ માઇનસ નો 2 માંથી 1 જશે, 2m માઇનસ 2x બાર, એટલે z માઇનસ m બરાબર શું થશે બેટા? 2 બહાર કાઢી દો તો બંનેમાં છે, એટલે ઓકે, અહીં શું છે? m માઇનસ x બાર છે અને z માઇનસ m છે. જો આ રિલેશન દેખાય છે તો શું કરવાનું? એને અહીંયા ને અહીંયા રહેવા દો, m માઇનસ એક્સ બાર, આને એલી બાજુ લઈ જાઓ તો કશું નહીં, તો એક તો રહેશે જ, કશું નહીં હોય તો એક તો હોય જ, અને આના છેદમાં z માઇનસ m આવશે. ઓકે, આ 2 છે અહીંયા ગુણાકારમાં, તો ભાગાકારમાં આવશે, એટલે 1/2 બરાબર લખી શકાશે m માઇનસ એક્સ બાર અને z માઇનસ m. બરાબર છે બેટા? આવી રીતે આ તમારે જવાબ છે. આનું બીજું બી સૂત્ર બનશે તો એને સમજાવી દેવા. 1/2, 1/2, હા, z માઇનસ m માઇનસ એક્સ બાર અને z માઇનસ m બરાબર 1/2 છે જ. આ પહેલો જવાબ છે, એટલે ધ્યાન રાખજો બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો, હું બીજું સૂત્ર સમજાવી દેવા. ચલો બેટા, બીજું સૂત્ર શું પૂછાય છે? બીજું આવું પૂછાય, z માઇનસ m હોય, જો બેટા અહીંથી જ આ બનશે, 2 અહીંયા કોમન આવે છે તો અહીંયા 2m માઇનસ એક્સ બાર નો પૂછાઈ શકે. અહીં આવશે z માઇનસ એક્સ બાર આવશે, તો અહીં 3 આવશે, ધ્યાન રાખજો. z માઇનસ એક્સ બાર આવશે તો અહીં શું આવશે? 3, અને આવશે m માઇનસ ચલો અહીં સમજી લઈશું. z માઇનસ એક્સ બાર કરીશું તો શું થશે? આપણે સૂત્ર શું છે બેટા? 3m માઇનસ 2x બાર છે ને માઇનસ એક્સ બાર આવી જશે. સો z માઇનસ એક્સ બાર બરાબર 3m
માઇનસ 3x બાર એટલે 3 3 કોમન તો અહીં આવશે m માઇનસ x બાર એટલે z માંથી x બાર માઇનસ થશે તો શું આવશે સેમ z માંથી જો z માંથી m બાદ કરો તો m માઇનસ x બાર આવશે x m માઇનસ x બાર તો સરખો જ છે અહીં થોડુંક જો આ પૂછે છે બેટા જુઓ તો અહીં તમારે એક બીજું નવું સૂત્ર શું બને m માઇનસ x બાર અને અહીં આવશે z માઇનસ x બાર જો આ અલગ છે હા અહીં આવશે 3 અહીં જશે ગુણાકારમાં છે તો અહીં ભાગાકાર એટલે 1 તો આવું પણ પૂછી શકાય તમને ધ્યાન રાખજો ઓકે બેટા સો આ સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે ક્વેશ્ચન નંબર 12 નું થઈ ગયું છે ચલો હમણાં નેક્સ્ટ કરીશું ઓકે પ્રશ્ન શું કહે છે બેટા નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો પ્રશ્ન નંબર 13 થી 16 પ્રશ્ન નંબર 13 થી 16 છે શું આવશે બેટા ખરા ખોટા બોર્ડમાં પણ તમારે એ સેમ આવશે ચલો તો અહીં આપણે થોડુંક હજુ ઉપર લઈ લઈશું કે બધા સવાલો એક સાથે આવી જાય ચલો હા 13 થી 16 જ છે ને તો બસ અહીં લઈ લઈશું આપણે દેખાતું છે ઓકે ચલો પ્રશ્ન નંબર 13 એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના શોધો ક્વેશ્ચન નંબર 13 સૌ પ્રથમ અવિભાજ્ય કોને કહેવાય અવિભાજ્ય એટલે એવી સંખ્યા જેના ફક્ત ને ફક્ત બે જ અવયવ પડે બે જ અવયવ દુનિયાની એવી સંખ્યાઓ જેના બે જ અવયવ પડે શું કહેવાય તેને અવિભાજ્ય તો પેલા પાસા પર કેટલા કુલ અંક આવે 1 આવે 2 આવે 3 4 5 6 તો અહીં 1 નો એક જ અવયવ પડશે એટલે અવિભાજ્ય નહીં આવશે પહેલી સંખ્યા 2 આવશે 3 આવશે ને 5 જો કેમ 2 ના 1 અને 2 ના જ ઘડિયામાં આવે 3 1 અને 3 ના જ ઘડિયામાં 5 પણ 1 અને 3 ના ઘડિયામાં 1 અને 5 ના જ ઘડિયામાં એટલે અવિભાજ્ય સંભાવના શું થશે 3 ના છેદમાં 6 કુલ સંભાવના કેટલી છે 6 3 1 3 3 2 6 એટલે શું મળે છે 1 ના છેદમાં 2 આવે છે તો શું છે આન્સર છે અને રાઈટ છે એટલે ખરું છે શું લખશું ખરું સાચું ચલો બીજું જો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો ક્વેશ્ચન નંબર 14 શું કહે છે સમીકરણ 4x + 7y = 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય ઉગમ બિંદુ કીધું એટલે શું ધ્યાનમાં તરત જ ધ્યાનમાં આવે ઉગમ બિંદુના જ્ઞાન કેટલા હોય છે 0 0 ચલો તો એટલે ઉગમ બિંદુ એના યામ હશે x0 y પણ 0 એટલે 4x ની જગ્યા 0 7 અને 0 બરાબર 0 4 0 0 7 0 0 બરાબર 0 0 બરાબર 0 હોતું છે એટલે અહીં શું કહી શકાય જો અહીંથી બી ક્લિયર હતું x + y નો સરવાળો શું થવું જોઈએ 0 અને 0 ક્યારે બનશે જ્યારે ઉગમ બિંદુથી પસાર થતી હોય એટલે એનો જવાબ શું આવશે સમીકરણનો આલેખ પસાર થતી છે તો ખરું શું લખીશું બેટા ખરું એટલે સાચું આન્સર લઈ લેજો બેટા ક્વેશ્ચન નંબર યસ હમણાં 15મો જવાબ સાચું છે બેટા ચલો ક્વેશ્ચન નંબર 15 શું છે સમીકરણ x² - 6x - 9 ના બીજ સમાન છે ચલો સમાન હોય તો શું હોય ખબર છે બેટા શરત હોય છે d બરાબર જો સમાન હોય તો d બરાબર b² - 4ac અને d ની કિંમત શું થાય 0 d બરાબર b² આ તો સૂત્ર લખવાનો d બરાબર મેઇન શું છે જ્યારે b સમાન હોય તો d ની જગ્યા શું લઈ લે ગણવાનું 0 એટલે d બરાબર 0 લખી દેવાનો b અહીં a b અને c તો બેટા અહીં b ની કિંમત કેટલી છે -6 નો વર્ગ એટલે b² - 4 a ની કિંમત કેટલી છે બેટા કશું નથી એટલે 1 મૂકી શકશો c ની કિંમત -9 શું થશે 6 × 6 એટલે 36 માઇનસ માઇનસ શું થશે પ્લસ 9 ચોક 36
36 ને 36 કેટલા થશે 72 અહીં આ બાજુ 0 છે ને આ બાજુ 72 છે એટલે આ સરખું થાય છે સરખું નથી એટલે શું કહી શકાય કે બી સમાન નથી એટલે ખોટો છે આ ખોટું છે બેટા એટલે આ ધ્યાન રાખજો જો આ બાજુ પણ 0 આવી જાય ને આ બાજુ લેફ્ટ जमणी बाजू ने डाबी बाजू बन्ने तरफ कहते ना दोनों तरफ 0 आ जाएगा इधर भी ने उधर भी बराबर तो शू थशे बेटा ए थशे बीज समान એટલે સાચું રહેતે તો પછી અહીં શું ખોટું છે ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે ક્વેશ્ચન નંબર 16 ઓકે બિંદુ કે છે 12 અને 35 નું उगम बिंदु थी अंतर કેટલું છે उगम बिंदु थी अंतर કેટલે કહે છે 37 चलो तो ए उगम बिंदु કેટલે એ કે આમ શું આવશે 0 0 उगम बिंदु उगम बिंदु याम 0 0 तो શું થશે ડાયરેક્ટલી એનો સૂત્ર બનશે a નો વર્ગ વત્તા b નો વર્ગ उगम बिंदु अंतर नो सूत्र बनसे x नो वर्ग वत्ता y नो वर्ग x शू छे बेटा 12 नो वर्ग छे आनो 35 नो वर्ग એટલે x સત્તે y 12 નો વર્ગ 144 35 નો વર્ગ 5 5 25 4 તાલી 12 આનો સરવાળો કરશો 5 ને 4 9 4 ને 2 6 2 ने 2 2 1 सॉरी 2 ने 1 3 થશે સોરી જો 5 4 9 2 3 3 1 હમણાં એનો જવાબ શું આવશે બેટા અહીં ઓપ્શન નથી તો જો બેટા એનો જવાબ શોધી લેજો 37 આવશે કેમ 35 ને એટલે જો છેલ્લે શબ્દ છેલ્લે કયા છે 9 છે એટલે 9 કોનાના વર્ગમાં આવશે 7 7 49 કા તો 3 3 નો વર્ગ 43 9 કા તો બેટા 40 થી વધુ થશે એટલે 43 હોઈ શકે કા તો પછી એનથી ઓછું 3 અહીં આવે છે અને એક આવશે 4 અને 4 એક મિનિટ અહીં 43 થઈ ગયું ને ઓછા એટલે 33 આ બે કેસમાં 9 મળશે ને અહીં 47 ના કેસમાં મળશે અને 37 ના કેસમાં મળશે એનો વર્ગ હા આનો વર્ગ તો જવાબ શું હશે બેટા જવાબ શું આવશે આપણું તો અહીં આવશે 37 કેમ જો 40 થી વધુ થશે તો ખાલી એક વાર ગણો 4 4 16 4 40 ગણીશું તો 4 4 1600 થી ઉપર આવતે તો એનો જવાબ 43 થશે चलो 33 એટલે 43 9 આ તો બહુ ઓછું કહેવાય છે 43 900 900 થી કઈ 1000 આવશે એ વધારે નહીં આવશે ઓકે બેટા ઓકે અને જ્યારે 35 નો વર્ગ જ આટલું છે તો 35 અને 12 થી 35 થી વધારે થવું જોઈએ 35 થી વધારે કઈ છે બેટા એટલે 37 છે એટલે આવું પણ ધ્યાન રાખી શકો નહીં તો થર્ડ રીત 13 6 9 વર્ગમૂળ કાઢતા શીખી જાઓ જો બેટા અહીં જોડ બનાવવાની તો 3 જો આમાં વર્ગમાં વર્ગનો ઘડિયા એટલે 2 દુ 4 નહીં થાય 43 એટલે 2 નો વર્ગ એટલે 4 3 નો વર્ગ એટલે 43 9 પછી 4 4 નો વર્ગ એટલે 4 4 16 તો અહીં વધારે એટલે 3 જ આવશે 43 9 એને બાદ કરો 9 માંથી 3 જશે 4 અને 6 અને 9 સાથે આવશે કેમ કે જોડમાં છે અને 3 + 3 એટલે 6 અહીં 9 આવતું સંખ્યા પહેલા 7 થી ટ્રાય કરો 7 7 49 એટલે 9 વધી 4 9 7 6 7 6 42 42 ને 4 46 એટલે જો ઉડી ગયું રાઈટ છે એટલે આવી રીતે પણ જવાબ આવી ગયો છે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો ચલો આપણે બધા સવાલ અહીંયા 16 સુધી કરી લીધા છે બેટા ચલો એટલે એને શું લખશો ખરું શું લખાશે ખરું રાઈટ છે ઓકે ચલો અહીંથી આપણે સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા ઓકે અને પ્રશ્નને થોડુંક ઉપર કરી દઈશું હમણાં કરીશું આના જવાબ
શું કહે છે 17મો, નીચે પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 17 થી 20. ઓકે, બહુ અલગ ક્વેશ્ચન છે 17મો. ક્વેશ્ચન નંબર 17 કહે છે એક લંબઘનની પાસેની 3 સપાટીઓનું ક્ષેત્રફળ છે. એક લંબઘનની સપાટીઓનો છે. એક લંબઘનની સપાટી શું છે બેટા? ક્ષેત્રફળ x, y અને z છે. તો લંબઘનનું ઘનફળ શોધો. લંબઘનનું ક્ષેત્રફળ, લંબઘનનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? શું હોય છે બેટા? સમજો, અહીં આવશે x બરાબર શું લઈ લઈશું? l * b. ક્ષેત્રફળ શું હશે લંબઘનનું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. y બરાબર શું હશે? પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. z બરાબર શું હશે? h ને l. ઓકે, તો અહીંથી એનું ક્ષેત્રફળ શું બનશે? એટલે x, y, z બરાબર આવશે lb ગુણ્યા bh ગુણ્યા hl. આ થશે l મળીને l નો વર્ગ, પછી એવી રીતે આવશે b મળીને b નો વર્ગ અને આવશે h નો વર્ગ. એટલે તમે એને લખી શકો lbh એટલે x, y, z નું ક્ષેત્રફળ શું બનશે? આનો વર્ગ. ઓકે, ચલો એનો ઘનફળનું ક્ષેત્રફળ તો લખશું લંબઘનનું ઘનફળ બરાબર શું થશે? તો એનો હોય છે l * b * lbh. એનો lbh બરાબર શું છે? શું કહે છે? x, y, z છે એનું ઘનફળ. જો ધ્યાન રાખજો. ઓકે, lbh. ઓકે, x, y અહીં lbx નો વર્ગ છે. તો જો બેટા અહીંથી વર્ગ નીકળશે તો શું આવશે? એટલે lbh ની જગ્યા આનો વર્ગ લખી વર્ગ નીકળશે તો શું લાગશે બેટા? વર્ગમૂળ. એટલે ખાલી l * b * h મૂકશો. જો બેટા અહીંથી વર્ગમૂળ કાઢશો તો અહીં વર્ગ લાગી જશે ને. અહીંથી વર્ગ નીકળશે તો વર્ગમૂળ લાગશે. એટલે એનો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા અહીંયા 3 વસ્તુ છે. કેમ? ઘનમાં શું હોય છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે lbh ની કિંમત કેટલી છે? x, y, z નો વર્ગ વર્ગમૂળમાં. એટલે આ એનો જવાબ આવશે. તો શું લખશું એનો જવાબ? 1 મિનિટ, 17 નો જવાબ કરીશું. હા, વર્ગમૂળમાં x, y, z છે. એટલે આ આન્સર છે. એટલે ધ્યાન રાખજો. કઈ જો નહીં સમજાય એટલે કમેન્ટ કરજો બેટા. ક્લિયર. ક્વેશ્ચન 18 શું કહે છે? કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનોને મધ્યકમાંથી લીધેલા વિચલન. જો વિચલન એટલે બેટા ધ્યાન રાખજો, વિચલનનો સરવાળો કેટલો થાય છે? 0. જે d બરાબર માઇનસ ઉપર જાય ને માઇનસ પ્લસમાં નીચે આવે, એટલું જ પ્લસમાં ઉપર એટલું જ માઇનસમાં નીચે આવે. એટલે વિચલનનો સરવાળો કેટલો થાય છે? હંમેશા ધ્યાન રાખજો, આનો 0 આન્સર થશે. વિચલનનો સરવાળો હંમેશા કેટલો હશે? વિચલનોનો સરવાળો કેટલો હશે? 0. આ યાદ કરીને જજો બેટા. થિયરી જેવા ક્વેશ્ચન છે એટલે. ચલો ક્વેશ્ચન નંબર 19. 20 અને 45 વડે વિભાજ્ય હોય તેવા નાનામાં નાનો પૂર્ણાંક શોધો. નાનામાં નાનો કેટલો હોય? મહત્તમ HC. ચલો એનો જો એના નામમાં શું છે? પેલા HCF હશે કે LCM હશે? HCF એટલે હાઈએસ્ટ એટલે મોટામાં મોટો, અને LCM એટલે લીસ્ટ એટલે નાનામાં નાની. એટલે નાનામાં નાની પૂછતો હોય તો LCM શોધવાનો, મોટામાં મોટો પૂછતો હોય તો HCF શોધવાનો. ચલો શું કઈ સંખ્યા છે? એક છે 20 ને બીજો છે 45. ચલો 20 નો અવયવ 500 તો શું થશે બેટા? 4 × 5. 45 નો અવયવ 15 તાલી 45. શું લખી શકાય? 15 તાલી 45. 15 તાલી. અને 4 નો અવયવ શું થશે બેટા? 4 નો અવયવ 2 × 2 એટલે 2 ની ઘાત 2 × 5. 3 માં 3 પંચમ એટલે 3 ની ઘાત 2 અને 5. LCM શોધવાની વાત થાય છે. LCM માં શું હશે? ઓલ. LCM નો ઓલ એટલે બધા છે, અલગ અલગ છે એટલે પહેલા લખી દઉં. 2 છે, 3 છે અને 5 છે. 2, 3, 5 એટલે 2 ની ઘાત. LCM લઈએ છીએ તો મોટા મોટી ઘાત બી લખવામાં આવે છે, એ પણ ધ્યાનમાં હશે બેટા. તો 2 ની મોટા મોટી ઘાત 2 આવી. 3 ની મોટા મોટી ઘાત કેટલી છે બેટા? 2 છે. 5 માં 1 જ એટલે ઓકે 2 × 2 = 4. 3 તાલી 9 × 5
જો બેટા આ બેનો ગુણાકાર પહેલા કરો 5 ચૌક 20 20 ગુણ્યા 9 9 દુ 18 180 એટલે એલસીએમ આ બે સંખ્યાનો શું થશે આટલું થશે ઓકે આન્સર ચેક કરવું હોય તો શું કરી શકાય બેટા આ જો 20 વડે એને ભાગી દો 45 વડે ભાગો જો ભાગાકાર થઈ જાય તો 100% એનો એલસીએમ તો છે જ એટલે જવાબ શું આવશે એનો 180 એટલે ધ્યાનમાં રાખજો ઓકે સ્ક્રીનશોટ આન્સર ચેક કરી લઉં છું 19મો 180 યસ રાઈટ છે બેટા चलो क्वेश्चन नंबर 20 5 वर्गमूल में 5 वर्गमूल में 5 x નો વર્ગ માઇનસ 10 x માઇનસ 2 વર્ગમૂળ में 5 बराबर 0 નો વિવેચક શોધો વિવેચક એટલે જો પહેલા એને કમ્પેરિઝન કરશું ax નો વર્ગ વત્તા bx પ્લસ c બરાબર 0 તો અહીંથી a ની કિંમત કેટલી મળશે 5 વર્ગમૂળ में 5 b ની કિંમત શું મળશે માઇનસ માં 10 c बराबर माइनस 2 वर्गमूल में 5 એને સૂત્ર પર મૂકી દો વિવેચક d બરાબર શું હોય છે વિવેચક એટલે b સ્ક્વેર માઇનસ 4ac b ની કિંમત કેટલી છે બેટા માઇનસ 10 નો વર્ગ માઇનસ 4 a ની કિંમત કેટલી છે 5 વર્ગમૂળ માં 5 ઓકે c ની કિંમત माइनस 2 वर्गमूल में 5 ओके माइनस 10 नो वर्ग 10 गुणिया 10 એટલે 100 5 चौक 20 5 અને 5 બે વખત થાય વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 થાય એક 5 નીકળી જાય ને માઇનસ માઇનસ પ્લસ 2 આવશે ઓકે 100 વત્તા 5 દુ 10 10 ગુણ્યા 2 એટલે 200 એટલે જો 4 2 દુ 4 4 5 20 એટલે 200 હશે અને એનો સરવાળો કેટલો હશે બેટા 300 આ આન્સર છે ઓકે સો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો નેક્સ્ટ પેજ પર જઈશું બેટા 21મો ક્વેશ્ચન શું છે બેટા ક્વેશ્ચન નંબર 21મો શું કહે છે x નો વર્ગ વત્તા 11x વત્તા 28 નો આલેખ નીચે તરફ બનશે ઉપર તરફ બનશે નીચે તરફ ખુલ્લો પરવલય બનશે ઉપર તરફ ખુલ્લો બનશે અને કિરણ બનશે તો 21માં નો શું છે બેટા x નો વર્ગ વત્તા 11x વત્તા 28 તો બેટા અહીં શું ડિસાઈડ કરે છે a ની કિંમત જો a ની કિંમત 0 કરતા મોટી સંખ્યા હશે તો ઉપર તરફ ખુલ્લો ગ્રાફ બનશે જો a ની કિંમત माइनस में से x a ની કિંમત માઇનસ માં છે તો શું બનશે નીચે તરફ ખુલ્લો પરવલય બનશે જો એક માં પ્લસ માં છે બીજામાં માઇનસ માં છે તો અહીંથી એકદમ ક્લિયર થાય છે સર એક પ્લસ નો બનશે અને બીજો માઇનસ કોનો પ્લસ નો બનશે તો a ની કિંમત પ્લસ માં હશે તો ઉપરનો તરફ ખુલ્લો પરવલય એટલે 21મો નો શું જવાબ બનશે બેટા b એટલે 21માં નો આન્સર શું છે b ઉપરની तरफ खुल्लो परवलय એટલે ધ્યાન રાખજો 21મો ક્વેશ્ચન નંબર 22 કરીશું ચલો અહીંયા ક્વેશ્ચન નંબર 22 કરી દઈશું શું કહે છે અહીં માઇનસ x નો વર્ગ છે વત્તા x છે વત્તા 2 છે તો અહીં ખ્યાલ છે a ની કિંમત કેટલી આવતી છે બેટા माइनस करता माइनस की संख्या मोटी है क्योंकि माइनस में 0 करता मोटी संख्या शू है बेटा 0 करता माइनस की संख्याओ मोटी होय छे ओके तो अहीं शू लखशो 22 नो जवाब आवशे ए शू लखाय नीचेनी तरफ खुल्लो परवलय એટલે ધ્યાન રાખજો આનો શું જવાબ આવશે આ એ એટલે હાઉ ઈઝી છે બેટા સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે જસ્ટ 1 મિનિટ બેટા અહીંયા ઇરેઝર થી કામ કરવું પડશે
ચલો ક્વેશ્ચન નંબર 23 શું કહે છે 10 60 અને 10 30 તો બેટા એના શું કરવાના કશું ગણતરી નથી 10 ટેબલ જે છે ટેબલ પરથી કિંમત જુઓ અને એમાં મૂકી દો 10 60 ની કિંમત હું જોઈ લઉં છું બેટા યાદ છે જો લખવું હોય તો યાદ લખી શકશો કઈ રીતે બનશે 0 30 45 60 અને 90 કઈ રીતે બનશે પહેલી કિંમત 0 1/2 1/√ 2 અહીં આવશે વર્ગમૂળમાં 3/2 અને આવશે 1 0 થી લઈને કहीं જશે 1 સુધી અહીં રિવર્સ લખશો 1 પછી આને લખશો √3/2 અને આને લખશો 1/√2 અને પછી આને લખશો 1/2 અને 0 આ ફર્સ્ટ લાસ્ટ ફર્સ્ટ એટલે ઊંધું બનશે આ sin θ ની કિંમત હોય છે આ cos ની કિંમત હોય છે tan θ ને લાવવા માટે શું કરીશું બેટા આને tan જો બેટા એક tan નો સૂત્ર હોય છે tan θ બરાબર sin θ ના છેદમાં cos θ એટલે sin θ ને છેદમાં cos θ કરશો 0 ને છેદમાં 1 એટલે 0 જો બેટા અહીંથી 2 ઉડી જશે તો 1 ને વર્ગમૂળમાં 3 જો અહીં સરખી કિંમત છે ઉડી જશે બધું ને બધું ઉડી જશે આવી આની સરખી છે એટલે 1 આવશે અહીં જો 2 થી 2 ઉડી જશે તો શું આવશે વર્ગમૂળમાં 3 અને 1 ને 0 વડે ભાગશો તો આવું અવ્યાખ્યાયિત આવશે ઓકે ચલો tan 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3 tan 30 ની કિંમત છે 1/√ વર્ગમૂળમાં 3 ઓકે જો એના છેદમાં કશું નથી તો 1 લખી શકશો તો અહીં રિવર્સ થશે તો 3/1 ઉપર વાળું એમને એમ જ લખ્યું નીચે વાળું શું થશે એ ખાતે જો આ ભાગાકારની નિશાની હટાવીને ગુણાકાર લખો તો ઊંધું થઈ જાય છે વર્ગમૂળમાં 3/1 3 કેટલા થાય વર્ગમૂળમાં 9 9/1 એટલે એનો જવાબ શું થાય 9 નો વર્ગમૂળ 3 જવાબ આવશે એટલે શું છે બેટા 30 3 સાચો જવાબ છે એટલે ક્વેશ્ચન નંબર 24 શું છે cos 45 આ પણ ટેબલ પરથી થશે બેટા cos 45 ને sec 45 જો બેટા cos અહીં છે 45 અહીં છે 1/√2 ગુણ્યા sec cos નો જ ઊંધો શું હોય છે બેટા 1/2 છે cos 1/2 તો અહીં આવશે 2/1 લખો કે નહીં લખો ચાલશે તો જો વર્ગમૂળમાં 2 થી વર્ગમૂળમાં 2 ઉડી ગયું 1 જવાબ આવશે આ એનો જવાબ છે બેટા આ પહેલાનો જવાબ છે બેટા ક્વેશ્ચન નંબર 24 અને ક્વેશ્ચન નંબર 23 એટલે આને સામે મળી જશે એક વખત આન્સર ચેક કરી લઉં છું બેટા 24 નો B1 છે અને ક્વેશ્ચન 3 છે યસ રાઈટ છે બેટા સો પ્લીઝ સ્ક્રીનશોટ લઈ લો આવી રીતે આપણે બધા પેપરનો સેટ પતી ગયા છે બેટા બરાબર એના પછી આપણે કદાચ તો માલવેલનો ચાલુ કરશું તો કાં તો બી સેક્શનનો બી સોલ્યુશન ચાલુ કરીશું જ ઓકે સો કંઈ નહીં ચલો મળશું આપણે